મારું નામ પટેલ રોહિતભાઈ શિવાભાઈ છે. મારું ગામ હિંમતનગરથી પૂર્વ દિશા તરફ બેરણા ગામ આવેલું છે અને મારા ગામમાં ચારે બાજુ મંદિરો આવેલા છે, સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થાય છે. આ મારા મધર છે અને એમનું નામ તારાબેન શિવાભાઈ પટેલ છે. એમની ઉંમર હાલ 75 વર્ષ છે. આ મારા મમ્મી તારાબેનને કમરની પાછળના ભાગમાં ચોથા પાંચમા મણકાની વચ્ચે એ ગાદી ખસી ગઈ હતી અને એમને સતત એ ઊભું રહેવાતું નહોતું અથવા બેસવી પણ રહેવાતું નહોતું. સતત દુખાવો થતો હતો અને ટોયલેટ જવામાં, હલનચલન કરવામાં, કોઈ પણ કામ કરવામાં બહુ જ તકલીફ પડતી હતી. ઘરના દરેક કામ કરવામાં બહુ જ તકલીફ પડતી હતી. પછી અમે હિંમતનગર MRI કરાવ્યું હતું, પણ હિંમતનગરમાં ઓપરેશન કરાવવું નહોતું. એટલે પછી મારા મોટા બેન છે શકુંતલાબેન અને મોટા બનેવી અતુલ કુમાર છે, હિંમતનગરમાં રહે છે. એ ભાણો છે અમારો, એ MBBS થયેલો છે અને એને ભાણાએ અમને અમદાવાદમાં હેલ્મેટ 4 રસ્તા લીવવેલ હોસ્પિટલ આવેલી છે ને ત્યાં હિતેશભાઈ પટેલના ત્યાં ઓપરેશન કરવાની એમને સજેસ્ટ આપેલી હતી. અમે હોસ્પિટલ ગયા ત્યારે ત્યાંના જે સ્ટાફ મેમ્બરો હતા એમને સરસ મજાનું અમને રિસેપ્શન પર એ સ્વાગત કર્યું અને સરસ મજાનું એમનું નામ લખીને અમને રૂમ ફાળવવામાં આવી. મારું નામ તારાબેન શિવાભાઈ પટેલ. મારી ઉંમર 80-79 વર્ષની છે અને હું બેરણાના વતની છું અને હું નોકરી કરતી હતી બેરણા પ્રાથમિક શાળામાં 17-11-84 અને 2004માં હું છૂટી થઈ એટલે 2004થી આ દાદોના બે હિંમતનગર જતો પડી જાય એટલે દાદોનો મગજ પાછળ વાગ્યું એટલે ખલાસ થઈ જાય તો અમદાવાદ લઈ જાય. એનાથી મન પણ મને વાગ્યું હતું, મન દુખાતું હતું પાછળ કમરના નીચે દુખાતું હતું એટલે હું હતી તે મને ખાવાતું નહોતું, પીવાતું નહોતું. એટલે સાહેબ મને પછી મારી બહુ વાત કરી એટલે મેં અમદાવાદ જવાની વાત કરી નાની બેબીને. એટલે અમદાવાદ લીલવેલમાં પહેલાં MRI કરાવ્યું. MRIમાં પછી તો આવ્યું કે બે જગ્યા પર તમારા દુખે એટલે મણકો ખસી ગયો છે એટલે તરત જ એમને ઓપરેશન કરવાનું કહ્યું. એટલે તરત જ મેં ફોન કર્યો એટલે ઓપરેશન ચાલુ કર્યું. એટલે મને સારું, અત્યારે સારું છે. ના નથી લાગ્યું, હું તો ઊંઘી જઈ હતી. ઓપરેશન પછી 10-15 દિવસ આરામ કર્યો. 15 દિવસ નાહવાનું નહીં, ધોવાનું નહીં, ઊભું ના થવાનું. બહુ મારા છોકરાની બહુ હતી એ મારી સેવા કરી અને તરત જ મને લઈ જતો સંડાસમાં, બાથરૂમમાં લઈ જાય, સંડાસ કરાવે, બધું કરાવતી હતી. મારે બહુ કરતી હતી. મને ઘણું સારું છે, અત્યારે સારું છે. અત્યારે કોઈને ક્યાંક મને દર્દ થયું છે એવું. અત્યારે હાલ સરસ સારું છે. બીજું કશું કોઈ તકલીફ નથી મારા શરીરમાં, કોઈ તકલીફ નથી. હું 2 જ ગોળી ગળું છું, ફક્ત એ BPની ગળું છું. બીજી કોઈ તકલીફ મારા શરીરમાં નથી જરાય. આ પગની તકલીફ છે એ જ. એટલે પગની સાહેબે કહ્યું હતું મને ઓપરેશન કરવાનું, પણ મારા બાપનું ડિલિવરી આવે એટલે બંધ રાખ્યું. પછી ઓપરેશન કરાવવાનું છે. ઓપરેશન પહેલાં મારા મમ્મી બિલકુલ એમને પગે ખાલ પણ ચલતી હતી, ઝંઝણાટી આવતી હતી પગે. પણ ઓપરેશન પછી એ પગે પણ રિલેક્સ મહેસૂસ કરે છે. ટોયલેટ જવામાં પણ કોઈ તકલીફ નથી, હલનચલનમાં પણ કોઈ તકલીફ નથી. અને ઓપરેશન જે લીવવેલ હોસ્પિટલમાં હિતેશભાઈ પટેલ સાહેબે કર્યું હતું એ બહુ ખૂબ સુંદર કર્યું હતું અને એનું રિઝલ્ટ 4 દિવસમાં જ એ આ મારા મમ્મીને એ જોવા મળેલું છે. જો આમના જેવી કોઈ તકલીફ હોય તો વધુ બેટર જગ્યા લીવવેલ હોસ્પિટલ છે. ત્યાં હિતેશભાઈ પટેલ સાહેબ છે અને એમનો સ્વભાવ અને એમનો મરતાવડો સ્વભાવ જેથી કરીને દર્દીને પણ એ રાહત રહે છે, દર્દીનો ડર નીકળી જાય છે અને સરસ મજાનું એ મોટિવેશનનું કામ કરીને અને ઓપરેશન સરસ મજાના કરે છે. અને ત્યાર પછી ખૂબ જ એ મારી મમ્મીને એ આરામ થયેલો છે. મારું નામ પટેલ ભીખીબેન રોહિતભાઈ છે. આ મારા સાસુ છે, હું એમની વહુ છું. ટૂંકમાં વાત કરું તો આ બા હતા એ ઉનાળુ વેકેશન હતું તો એમને તકલીફ તો પગની ને બધી હતી જ, પણ જ્યારે આ ગાદી ખસી ગઈ એ તકલીફ થવા માંડી એટલે બા તો બેસેલા હોય ખાટલા ઉપર, પલંગ ઉપર, સોફા પર તો બેસી રહેવાતું નહોતું. એ ફટ લઈ ઊભા થઈ જતા હતા. તો ઊભો જમતા હતા, ઊભો બ્રશ કરતા હતા, ઊભો ચા પીતા હતા. જો આ રીતે બેસી રહ્યું તો બેસી રહેવાય બિલકુલ નહીં, એમને ઊંઘી જવું પડે તાત્કાલિક.
પછી અમે હિંમતનગર બતાવ્યું 2-3 જગ્યાએ, બાને સારી એવી ટ્રીટમેન્ટ પણ કરાવી, MRI કરાવ્યું, તો એમાં પણ ગાદી ખસીજેલી આવી, પણ એ દવાનો કોઈ ફેર પડ્યો નહીં. પછી અમે તો અમારી સ્કૂલમાં જતા રહ્યા, એટલે મારી બે નણંદોઈ એ બાને લઈ અને અમદાવાદ પહોંચ્યા. તો અમારા જે ભાણો હતો જય ડૉક્ટર, તો એને એમ કહ્યું કે ચલો ભાઈ લીવવેલ હોસ્પિટલ સારી છે અને ત્યાં બાને લઈ જઈએ. તો મારા બે નણંદોઈ અમદાવાદ લઈ ગયા. પછી MRI કરાવ્યું, તો MRIમાં પણ એ જ આવ્યું. પછી ડૉક્ટર સાહેબની મુલાકાત લીધી, તો ડૉક્ટર સાહેબ કે ઓપરેશન કરાવવું પડશે, આજે નહીં કરાવો તો તમારે અઠવાડિયા પછી પણ પાછું આવવું પડશે. એટલે તરત મારા બે નણંદોએ મને ફોન કરી દીધો કે ભાભી આપણે બાને ઓપરેશન કરાવવું પડશે. મેં સ્કૂલમાં રહીને તરત વાત કરી દીધી કે ચલો ભાઈ બાને ઓપરેશનમાં લઈ લો, અમે ત્યાંથી નીકળી જઈએ છીએ. તો અમે ત્યાંથી આવ્યા અમદાવાદ. એ પહેલાં તો બાનું ઓપરેશન થઈ ગયું હતું. નાઇટ રોકાયા સવારે તો બાકી મને તો ઘણું સારું છે, આ રીતે બેસી રહેતા હતા, ચા પાણી એ કર્યું, નાસ્તો કર્યો, પણ કોઈ તકલીફ લાગી નહીં. બીજા દિવસ બપોરે તો રજા આપી દીધી. તો અમે 15 દિવસ કમ્પ્લીટ બાને સાચવ્યા, નાવા ધોવાનું હતું નહીં. પછી તો એમને આજે પણ કોઈ જ દુખાવો નથી. અને જે હિતેશભાઈ પટેલ છે અમારા હિંમતનગરમાં જ ભણેલા, હિંમતનગર જ ભણેલા, તો અમારા તારાબાને જોઈને તો વધારે ખુશ થઈ ગયા કે ભાઈ ચલો હું તમારા પરિવારનું જ છું એમ. અને બાએ વળી ફરી બતાવવા ગયા તો નમસ્કાર કીધા. એક ડૉક્ટર કી પહેલા પેશન્ટ એવા આવ્યા છે કે મને નમસ્કાર કહે. બા પોતે શિક્ષિત હતા એટલે એમનું વાણી વર્તન સારું. તો આજે બાને કોઈ કમરની તકલીફ નથી. આ જે પગ ચલાતું નથી એ તો એમના ઢીંચણના ઘસારા છે, પણ વજનના લીધે અમે એમનું ઓપરેશન કરાવતા નથી. પણ ડૉક્ટર સાહેબે તમને કહી દીધું છે કે ભાઈ આવો ઓપરેશન તમારું કરી દઈએ. ટૂંકમાં મને લીવવેલ હોસ્પિટલમાં બાનો સરસ સારવાર થઈ અને આજે અમે પણ સુખી છીએ અને બા પણ સુખી છે. તો બીજું તો ખાસ એક સંદેશ આપું કે 70 વર્ષથી નાના હોય કે 70 વર્ષથી ઉપર હોય, કોઈ પણ પેશન્ટ આ બીમારીથી જો બીમારી એમને હોય અને પીડાતું હોય તો આ ઓપરેશન કરવું ખૂબ જ સલાહભરી વાત છે. કેમ કે જે જીવે તે એ તંદુરસ્તીથી અને દુઃખ વગર જીવે એનો આપણે આનંદ લેવો જોઈએ. એટલે એ પીડા વગર જીવે એ ઉંમરલાયક માણસો આપણા માટે સારું કહેવાય. નહીંતર ઉંમરલાયક માણસોને તો ઘણી બધી પીડા હોય છે. પણ જો કોઈને આવી તકલીફ હોય તો એક જ સંદેશ છે કે લીવવેલ હોસ્પિટલ ખૂબ જ આપણા માટે સારી છે, ડૉક્ટર પણ સારા છે અને ઓપરેશન કરાવવું જોઈએ, કોઈ તકલીફ નથી. તો બીજું કે બા આ ઓપરેશન પછી કોઈ પણનો સહારો નથી જોઈતો. એમને પોતાની જાતે વોશરૂમ પણ જઈ શકે છે, બ્રશ 4 વાગ્યા ઉઠીને તો એ પોતે બ્રશ કરી દે છે, નાહવાનું પણ જાતે, ખાવાનું રસોઈ અમે બનાવીએ પણ ખાવાનું તો એ જાતે જ ખાઈ લે. એ ઉપરાંત કોઈ દુખાવાની ગોળી નથી કરતા. બેનિફિટ એ છે બાના આજે પણ કોઈ દુખાવાની ગોળી નથી. તો એ ઓપરેશન પછી બા બિલકુલ તંદુરસ્ત જ છે. આ તો પગની તકલીફ તો જોઈન્ટ જતા રહેશે એટલે, બાકી કમર આજે 4 કલાક પણ આ રીતે બેસી શકે છે બા. તો જ્યારે બાને MRI કરી અને જ્યારે અમે હોસ્પિટલ લાવ્યા ડૉક્ટર સાહેબનું બતાવવા માટે રિપોર્ટ, પછી તો બાને તો બૂમ જ પાડતા હતા. પણ ત્યાંનો જે નર્સિંગ સ્ટાફ હતો, ત્યાં મેનેજમેન્ટ માટે જે મૂકેલા હતા એ બધાનો ખૂબ જ વર્તન વ્યવહાર ખૂબ જ સારું હતું. અમને ખૂબ જ આનંદ થયો. કોઈ ઘણી જગ્યાએ તેવા જોઈએ છે ને સાહેબ કે તેઓ આપણને આમ તિરસ્કાર કરે છે, પણ તેઓ અમને એવું જોવા મળ્યું નહીં. તે અમને એમના જે સ્વભાવથી જ બાનું અમારું ઘણું દુઃખ તો ઓછું થઈ ગયું હતું કે બા અહીં બેસો, ઓ થોડી જ વાર એમ બાને એવો સંતોષ આપતા હતા. હૂંફ આપી, દર્દીનું હૂંફ આપું છે એ લોકો. એટલે પેશન્ટ ઘણું 20% તો ત્યાંના ત્યાં જ એમનું દુઃખ ઓછું થઈ જાય છે. ખૂબ ખૂબ આભાર લીવવેલ હોસ્પિટલના ડૉક્ટર સાહેબશ્રીનો તેમજ તેમના સ્ટાફ પરિવારનો.